વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 11.1 સ્વાધ્યાય 11 છે. પ્રકરણ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એના બાકીના હવે 4 દાખલા રહી જાય છે, આપણે જોઈ લઈએ એટલે આ સ્વાધ્યાય પૂરું થશે. 5 દાખલા 10, 11, 12, 13 અને 14 એમ 5 દાખલા આપણા પૂરા થાય છે. તો આ ચેપ્ટર પણ પૂરું થશે. બધા દાખલા ઉદાહરણ સહિત ગણાવી દીધા છે, એટલે તમને કોઈ તકલીફ હોય તો કોમેન્ટ લખશો, બરાબર છે. બાકી જે સહેલા દાખલા છે એ જેને બેઝિક રાખેલું છે એને કરવાના છે, ને અઘરા દાખલાઓ છે એ સ્ટાન્ડર્ડવાળા માટે છે, એ તમે લોકો નહીં કરો તો ચાલશે. તો એક છત્રીમાં સમાનાંતરે 8 સળિયા, છત્રીને 45 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સમતલીય વર્તુળધારી છત્રીના 2 ક્રમિક સળિયા વચ્ચેનો ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે માનો કે મિત્રો આ ઉપરનો ભાગ છત્રીનો છે, આમ તો આમ વાંકો હોય, પણ આપણે આકૃતિ સીધી રીતે લખી જેથી આમાં દરેક વૃત્તાંશ બને છે એ આપણને ખ્યાલ આવે. અને છત્રીમાં આપણે અંદરથી જોતું શું વૃત્તાંશ જ બને છે ઉપરથી, આમ બરાબર છે, આમ ગોળ ચૂકેલું. તેવા 8 વૃત્તાંશમાં આખો ભાગ 360નો હોય છત્રીસનો, તો એક ખૂણો 45નો બને. કેટલો બને? 45નો. અને આર પણ 45ની આપેલી છે. આર પણ શું આપેલી છે? 45ની. તો બસ, તો આપણે 2 સળિયા વચ્ચેનું અંતર કોઈ પણ એકનું આપણે શોધી શકીએ છીએ. અમે લખ્યું છે ક્રમિક સળિયા વચ્ચેનું અંતર શોધો 2નું, એટલે કોઈ પણ એકનું આનું કે આના વચ્ચે જે બને છે એ આપણે શોધી લઈએ. તો ખૂણો પણ 45નો બને છે. ભાઈ કે ખૂણો કેટલાનો બનશે? કોઈ પણ વૃત્તાંશ છે એનો આ ખૂણો છે એ 45 અંશનો બનશે. અને આ ત્રિજ્યા માપ આપી છે, આ ત્રિજ્યા એ પણ 45 સેમી છે. આપણે એક વૃત્તાંશનું લઈએ, બરાબર છે, બધા 45ના છે. તો થીટા બરાબર 2 સળિયા વચ્ચેનું અંતર એટલે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છે 360, 22 ગુણ્યા 45, 45 ગુણ્યા 45. આ 45 ત્રિજ્યા છે ને આ ખૂણાનું 45 માપ છે 360. બધું ઉડાડી દઈએ તો 222.78/28 આવશે. તમારે ભાગવીને પોઈન્ટ લઈ આવવાનો તો લઈ આવવાના હોય, પણ આપણને ટાઈમ હોય તો કરવાનું, નહીં તો આપણને કેલ્ક્યુલેટર દીધી નથી એટલે જેમ આવે જવાબ એમ રાખી દેવાનો. એસએસસીમાં આ બધામાં આવા પૂર્ણાંક જવાબ જ આવશે, તમારે ત્યાં ને ત્યાં રાખી દેવાના. એને તમારે પોઈન્ટમાં ફેરવાની જરૂર નથી. આવા આવે ને તો આમને એમ રાખી દેવું. નીચે 100 હોય તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવું, સહેલું પડે. નહીંતર બીજા આંકડા હોય તો નીચે 100ની જગ્યાએ 126 કે આવા 28 હોય તો એને 28 ભાગીને પછી પોઈન્ટમાં લેવું પડે. પણ તમને છૂટ આપવામાં આવે છે કે આવો જવાબ આવે તો એને મૂકી દેવા, કારણ કે આપણે કેલ્ક્યુલેટર આપવામાં આવતું નથી. હવે દાખલા નંબર 11 જોઈએ તો એક ગાડીની કાચ આગળ આજુબાજુ 2 વાઇપર છે. આ ગાડીનો કાચ છે, માની લો સમાંતર ભાગ ચતુષ્કોણ. એક વાઇપર અહીંયા છે, બીજું વાઇપર અહીંયા છે, એટલે આવી રીતે વૃત્તાંશ બનાવે. વાઇપર આમાં હાલે, બરાબર છે. એટલે 2 વાઇપર છે, એનો અહીં ખૂણો છે વાઇપરનો, અહીંયાથી ગાડીના કાચથી 115નો કર્યો છે, અને વાઇપરની લંબાઈ પણ 25 સેન્ટીમીટર છે. વાઇપરને આપણે ત્રિજ્યા માનવાની. શું માનવાની? કારણ કે અહીંયાથી કેન્દ્રથી આમ થાય 25 સેન્ટીમીટર છે, એટલે વાઇપરની લંબાઈ આપણે 25 આપી છે, બરાબર છે. તો એ ત્રિજ્યા માનવાની, અને ખૂણો 115 આપણે આપી દીધો છે. તો એકનું શોધી અને આપણે 2 ક્ષેત્રફળનું કીધું છે, બંનેથી કેટલું થાય અને 2 વડે ગુણી નાખશું. તો પહેલાં એક આકૃતિવાળાનું શોધી લઈએ. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 115/360. પાઈ એટલે 22, r એટલે 25, 25 2 વાર. આ બધું ઉડાડી દઈએ તો 625 11 ગુણ્યા 23 આવે, અને 158 125 અને છેદમાં 252 આવે. આ એકનો હોય. આપણે 2ને શોધવું હોય તો એને 2 વડે ગુણી નાખવું. 2 વડે ગુણી તો આ 252 126 આવે. આ બગડ ઉડી જાય. ઉપરની રકમ એમ છે 158 125 126 સેન્ટીમીટર બંનેનું ક્ષેત્રફળ થશે. આ એકનું આવે, આ 2નું આવે. આ એકનું શોધ્યું, એને 2 વડે ગુણી નાખો એટલે બંનેનું ક્ષેત્રફળ 126 નીચે આવશે. અહીંયા 252 આવે છે, બરાબર છે. હવે મિત્રો
એક પાણીના ખડકો વિશે, પાણી નીચે ખડક હોય ને, દીવાદાંડી એટલા મૂકવામાં આવે છે, પાણી નીચે ખડક હોય, અહીંયા નીચે ખડક હોય, ખડક ઉપર દીવાદાંડી બનાવવામાં આવે. એટલે દીવાદાંડીથી ખબર પડી જાય કે એ ખડક છે, એટલે એ બાજુથી તરીને વાહન હાલે મોટા મોટા, અથવા તો બહુ જ ધીમી ગતિ કરી નાખે જેથી અકસ્માત ન થાય. એટલે આ ખડક ઉપર એક દીવાદાંડી છે, દીવાદાંડીનો દીવો છે એ આમ પ્રકાશ ફેરે છે આ બાજુ ને આ બાજુ. આ બાજુથી આ બાજુ દરિયામાં વાહન આવતા હોય તો એને ચેતવણી મળે કે ભાઈ ખડક છે, બરાબર છે. દીવાદાંડી પોતે ખડક ઉપર કરેલી હોય એટલે દીવાનો પ્રકાશ જે આમ ફેલાવે છે એનાથી વૃતાંશ બને. આ રીતે તમને એમ થાય કે દરિયામાં કેવી રીતે વૃતાંશ બને. મિત્રો, તમે રાત્રે ક્યારેક આકાશમાં હાથબત્તી જે આવે છે ટોર્ચ, એ લઈને તમે આકાશમાં કરજો તો તમને વૃતાંશ આવશે, આમ ગોળ થશે, સીધી ક્યારે નહીં આવે. અખતરો કરવો હોય તો રાત્રે કરી લેજો. આકાશની અંદર ટોર્ચ કરશો ને એટલે શું થશે, ગોળ, ધનુષ મેઘની જેમ ગોળ ગોળ દેખાશે. આખો ભાગ પણ સર્કસવાળા તમને જો લાઈટ દેખાડતા હોય તો એ કેવો દેખાશે, ગોળ દેખાશે. કારણ કે પૃથ્વી છે ને ગોળ છે, આખું બ્રહ્માંડ જ ગોળ છે. એટલે આપણને નીચે ગોળ જ આવશે. તમે દરિયાની દીવાદાંડીથી ઉપર જુઓ કે વિમાનથી ઉપર જુઓ તો તમને આવું ગોળ જ દેખાશે. એટલે વર્તુળ જ બનશે. શું બનશે? ઘણાને વિચાર આવે કે અહીંયા વૃતાંશ ક્યાંથી બને, પણ આ 16 કિલોમીટરનું અંતર છે. આપણે ખાલી અહીંયા 2-4 કિલોમીટર અંતરથી તમે ટોર્ચ ફેંકશો આકાશમાં તો એ આમ પ્રકાશ ગોળ દેખાશે, વૃતાંશ આકારનો દેખાશે. કેવો દેખાશે? વૃતાંશ આકારનો. તો ઉहाँથી આ જોવાનું આવે છે તો એ વૃતાંશ આકારનું બનશે. શું બનશે? વૃતાંશ આકારનું. તો 16 કિલોમીટર પ્રકાશની લંબાઈ છે, ત્યાંથી આ વૃતાંશ બને છે. એટલે આટલા ભાગમાં એ ચેતવણી આપી શકે છે. તો એ આપણે વૃતાંશનું ક્ષેત્રફળ શોધીએ આમાં APB2 એટલે ચેતવણીનો ભાગ આવી જાય. તો ચેતવણી વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર શું થાય? πr થીટા છેદમાં 360. 314 ત્રિજ્યા લેવાની છે, દાખલામાં સૂચના છે. છેદમાં 100 એ 16.5 છે ત્રિજ્યાનું માપ પ્રકાશનું. પ્રકાશનું કિરણ એ ત્રિજ્યા બનશે. નીચે પોઈન્ટ કાઢી નાખી 10 બને, 165 છેદમાં 10 80 છેદમાં 360. છેદ ઉડાડીએ એટલે 157 ગુણ્યા 11 ગુણ્યા 11, નીચે 100 બચે. 157 11 ગુણ્યા 11 કરી તો 1897 છેદમાં 100 આવે છે. અહીંયા પોઈન્ટ મૂકવું સહેલું છે, 2 આંકડા પછી મૂકી દે તો આપણે મૂકી દઈએ. નહીંતર આ જવાબ લખો તો તમારું ચાલે. આ બધાનો ગુણાકાર કરી અને જવાબ લખો તો પણ ચાલે. મેં ઉડાડ્યા છે, તમને બરાબર સ્પષ્ટ રીતે દેખાશે. બરાબર છે. તો 189.97 તમારો જવાબ આવશે. પછી મિત્રો, આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ પર 6 ભાતવાળું એક આવરણ છે. આ આજુબાજુ 6 ભાત છે, આમ બાકીનો ભાગ કોરો છે. આમ લટકતો ગોળ મેજ હોય ને, 6 ભાગમાં ટપકા ટપકાવાળામાં એને ડિઝાઇન કરેલી છે. હવે જે આ વર્તુળની ત્રિજ્યા એને 28 આપી છે અને આટલી ડિઝાઇન કરવા માટે એને પ્રતિ સેન્ટીમીટર 35 પૈસાનો ખર્ચ થયો છે. તો એને કેટલો ખર્ચ થયો હશે એ આપણે શોધવું પડે. તો આમ આપણે તો લઘુવૃત્તખંડની ક્ષેત્રફળ શોધવાનું થાય, કારણ કે ડિઝાઇન બધી લઘુવૃત્તખંડમાં છે. તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શું થાય? વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ કરો એટલે જવાબ આવી જાય. પણ આમાં બીજી રીતે પણ આવે. એમાં આપણે વૃત્તાંશનું શોધવું પડે, ત્રિકોણનું શોધવું પડે, 2 શોધવું પડે. આમાં વર્તુળનું શોધવાનું છે, પણ વર્તુળના ક્ષેત્રફળમાંથી આ 6 ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખો તો પણ આવી જાય. બરાબર, ઇઝી પડશે. તો વર્તુળનું ક્ષેત્રફળ πr² આપણે શોધીએ તો પાઈ 28 કરી તો 2464 આવે. એક ત્રિકોણનું શોધીને 6 વડે ગુણી નાખો, અથવા એના સૂત્રને 6 વડે ગુણો. આ બધે સમબાજુ બનશે, 60 સંખ્યા બનશે. કેટલા બનશે? 6 ભાતવાળું છે, 36 ભાગ્યા 360 ભાગ્યા 6 કરો એટલે 60 નો એક ખૂણો આવે. બરાબર છે. ખૂણો ક્યાંથી આવે 60 નો? તો ખૂણાનું માપ બરાબર 360 ભાગ્યા 6 ભાગ છે. કેટલા છે? 6 ભાગ માટે 60 અંશ આવે. 360 ના ભાગ એટલે 60 અંશ આવ્યા. તો 60 અંશના ખૂણા હોય તો સમજી લેવાનું એ સમબાજુ ત્રિકોણ હોય. કોઈ પણ એક ખૂણો 60 નો હોય તો બાજુઓ ત્રિજ્યા સરખી હોય. બાજુ સરખી હોય તો સામસામના ખૂણા પણ સરખા હોય, આપણે જાણીએ છીએ. તમારે ક્યારે પણ 60 અંશનો ખૂણો આવે ત્યારે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. તો એનું મૂળ છે સૂત્ર વર્ગમૂળ 3/4
અને બાજુનો વર્ગ 28નો વર્ગ થાય 28 અને 6 ત્રિકોણ છે આગળ 6 ગુણશું આપણે તો એનું ટોટલ છે 42 ગુણ્યા 28 અને વર્ગમૂળ 3 આવે એની વર્ગમૂળ 3ની કિંમત મેં 1.7 લઈ લીધી છે કારણ કે દાખલામાં આપી છે એને ગુણી નાખો એટલે 1199.2 આવે બરાબર છે. હવે બીજાનું વાળાનું ક્ષેત્રફળ શોધવું હોય આપણે તો આ વર્તુળનું છે એમાંથી 6 નું બાદ કરો તો વર્તુળનું 64 ને 199.2 એ 6 નું બાદ કર્યું તો 464.6 6 નું આવી ગયું 6 લઘુકોણનું આવી ગયું વૃત્તખંડનું. હવે એને એક વૃત્તખંડ બનાવતા 35 પૈસા થાય છે તો 6 ના કેટલા થાય એને ગુણી નાખી તો 162.68 થાય. 1 સેન્ટીમીટર ડિઝાઇનનો ખર્ચ કેટલો છે 35 રૂપિયા તો 468.8 સેન્ટીમીટર બનાવવાનો કેટલો થાય 6 લઘુરથના ટોટલ સેન્ટીમીટર કેટલા થયા 468.8 તો એને 35 ગુણી નાખીએ તો 162.8 ટોટલ ખર્ચો થયો કહેવાય એટલે 162.68 પૈસા એટલો એનો ખર્ચ કહેવાશે. દાખલા નંબર 14 ખાલી જગ્યા છે. આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ ખૂણો પી અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું. આમાં કાંઈ નથી. વૃત્તાંશના ક્ષેત્રફળની જગ્યાએ આપણે જ્યાં આર લખેલો સ્મોલ છે ત્યાં કેપિટલ લખી નાખવાનું અને થીટા લખેલો છે ત્યાં પી અંશ લખી નાખવાનું એટલે આપણું સૂત્ર આ છે પી અંશ છેદમાં 360 ગુણ્યા પાઈ આરની જગ્યાએ આરનો સ્ક્વેર લેશું. હવે તમે વિકલ્પ જોશો ને તો વિકલ્પમાં આવો વિકલ્પ એક આપેલો નથી એટલે આપણે શું કરવું પડે કે 720 આપેલા છે વિકલ્પની દ્રષ્ટિએ આપણે આમ તો આ જવાબ આવી ગયો પણ વિકલ્પમાં આ જવાબ નથી તો વિકલ્પની અંદર આપણે જે વિકલ્પ લઈ આવવો પડે 720 વાળો બરાબર છે તો 720 વાળા બીજા તો 360 છે એમાં આ નથી તો આપણે એમ થાય કે 720 વાળો લઈ આવી તો થઈ જાય. ઉપર નીચે 2 વડે ગુણો કરો નીચે 2 વડે ગુણો તો 720 આવે અને ઉપર પણ 2 વડે ગુણી નાખો એટલે 2πr થઈ જાય બરાબર. ગુણાકારની ત્રણેય રકમની આગળ 2 મૂકી દો તો પી ની આગળ 2 મૂકી દો તો વાંધો અહીંયા 2 મૂકો તો હાલે એટલે પણ વિકલ્પમાં આમ લખ્યું છે 2πr નો સ્ક્વેર પી અંશ 362 ગુણ્યા પી અંશ 720 ગુણ્યા 2πr સ્ક્વેર આવે. બંને બાજુ 2 વડે ઉપર નીચે અંશ અને છેદમાં 2 વડે ગુણતા અંશ અને છેદમાં શું કરવાનું 2 વડે ગુણતા બરાબર એ લખવું પડે અંશ અને છેદમાં અંશ અને છેદમાં 2 વડે ગુણતા. મિત્રો આવું વિકલ્પને આધારે કરવું પડે હો નહીં તો જવાબ આવી ગયો સાચો છે પણ વિકલ્પમાં જવાબ ન આવવાથી 720 વાળો લેવા પ્રયત્ન કરવાનો. તો મિત્રો આ સ્વાધ્યાય તમારું પૂરું થશે. નેક્સ્ટ સ્વાધ્યાય તમારું 12મું એક રહેશે. જાન્યુઆરી મહિનામાં 14 તારીખની આસપાસ તમારી પ્રિલિમિનરી છે એમાં તમને જેમ વાર્ષિક પરીક્ષા લેવાય છે એવી જ રીતે લેવાશે. એમાં તમને હોલ પરમિટ પણ આપવામાં આવશે. શું આપવામાં આવશે હોલ પરમિટ જેમ બોર્ડમાં આપવામાં આવે છે એવી રીતે જ હોલ પરમિટ પણ આપવામાં આવશે અને જેવું બોર્ડનું પેપર છે એવું ને એવું સેમ ટુ સેમ બોર્ડ પેપર કાઢવામાં આવશે જરા પણ ફેરફાર નહીં. એટલે તમે બોર્ડની પરીક્ષા આપો છો ડુપ્લિકેટ એવો તમને અહેસાસ થાય પછી એવી એવી પરીક્ષા આપવામાં તમને તકલીફ થાય નહીં. તમારે હોલ પરમિટ લઈને જવાની છે. હોલ પરમિટમાં જે પ્રમાણે નંબર ઉત્તરવાઈ પણ એવી જે બોર્ડમાં છે એવી જ આપવામાં આવશે અને એમાં જે સાહેબ તમારા સુપરવાઇઝર હોય જ્યાં નંબર લખવાનો હોય એ પ્રમાણે તમારે નંબર લખવાના થશે જેથી તમને બોર્ડની પરીક્ષામાં તકલીફ ના પડે બરાબર છે. તમને હોલ પરમિટ આટલા દિવસ સુધી પ્રિલિમિનરી પરીક્ષામાં હોલ પરમિટ નહોતી આપવાની પણ હવે તમને હોલ પરમિટ અપાશે અને પરમિટ લઈને જવાની છે તો જ પરીક્ષામાં બેસવા મળશે નહીંતર મળશે નહીં. લગભગ 14મી જાન્યુઆરીએ પરીક્ષા છે એટલે આજથી 1 મહિનો બાકી છે તો 1 મહિનાની અંદર તમે કોર્સ તો તમારો બધે પૂરો થઈ ગયો હશે. મારે ખાલી આ એક સ્વાધ્યાય બાકી છે થઈ જશે 12. મારે 13 ને 14 મેં અગાઉ કરાવી નાખેલા છે. આંકડાશાસ્ત્ર અને સંભાવના 2 મેં મારા અગાઉના વિડીયો મેં કરાવી દીધા છે તમને બતાવીશ. બાકી હવે એક સ્વાધ્યાય 12મું બાકી છે. 12મું સ્વાધ્યાય થઈ ગયા પછી આપણો ગણિતનો કોર્સ પૂરો થશે પછી બોર્ડની દ્રષ્ટિએ IMPSC આપણે ગણશું બરાબર છે. જય દ્વારિકાધીશ જય સિયારામ.